અમદાવાદ શહેરમાં વરસાદના વિરામ બાદ પણ હજી સુધી પાણી ઓસર્યા નથી। શહેરના ત્રાગડ વિસ્તારમાં જાહેર રોડ પર હજી પણ પાણી ભરાયેલા છે। વરસાદી પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો તમામને હાલાકી ભોગવવી પડી રહી છે। કલાકો વીતી ગયા છે છતાં પણ આ પાણી ઓસરતા નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં છે। ત્રાગડની શિક્ષાપત્રી સ્કાયવ્યુના બેઝમેન્ટની અંદર પણ પાણી ભરાયેલા છે। જો કાલે એટલો બધો વરસાદ નથી પડ્યો જેટલો દેખાઈ રહ્યો છે। એકાદ ઇંચ કદાચ વરસાદ પડ્યો હશે, બટ અમારા જે સ્કાયવ્યુ સ્કીમ છે એની આગળનો જે મેઇન રોડ છે એ મેઇન રોડ ઉપર લગભગ 1.5 થી 2 ફૂટ પાણી હતું। ના અમારા ઘરે સવારે કોઈ દૂધ આપવા માટે આવ્યું છે, ના ન્યૂઝપેપરમાં આપવા માટે આવ્યું છે, કે ના અમે કોઈ બહાર જઈ શક્યા છીએ। રીઝન એ છે કે છેલ્લા 4 વર્ષથી અહીંયા પાણી બહુ ભરાય છે, પણ કોઈ એએમસીનું કે જીએમસીનું ધ્યાન નથી। આ બાજુવાળો જે પ્લોટ છે ને એ એએમસીનો છે, અમારી જે સ્કીમ છે એ જીએમસીમાં આવે છે। એટલે જીએમસી અને એએમસી વારા ઘડી અમે લગભગ હજારો કમ્પ્લેનો કરી હશે, અને એ લોકો આપણને એવું કહે છે કે આ જીએમસીમાં આવે છે, એએમસીમાં નથી આવતું। એએમસી વાળા એવું કહે છે કે જીએમસીમાં આવે છે, જીએમસી વાળા કહે છે કે એએમસીમાં આવે છે। એમાં અહીંયા જે વિકાસની વાત થાય છે, વિકાસ ક્યાંય દૂર સુધી દેખાતો નથી જ। એએમસી વાળા ભાઈ અત્યારે હમણાં આવ્યા હતા, એ મીડિયાવાળાને જોઈને ભાગી ગયા છે, એવું કહીને કે આ અમારામાં આવતું નથી। પાણી એટલું બધું ભરાઈ ગયું છે। વરસાદ એક જ દિવસ હજુ તો આવે છે, હજુ તો કન્ટિન્યુ કેટલા દિવસ આવે છે કોને ખબર, પણ વરસાદ આટલું બધું પાણી ભરાવાથી છોકરાઓને સ્કૂલ મૂકવા જવાની, દૂધ લેવા સવારે ન્યૂઝપેપર નથી આવતા, કોઈના ઘરે ગેસ્ટ આવે। અત્યારે હાલ એક જણા ત્યાં અહીંયા ફ્લેટમાં પ્રસંગ છે, ત્યાં આગળ એ લોકો આવ્યા છે ગેસ્ટ, બિચારા એ લોકોની ગાડી બી અહીંયા ફસાઈ ગઈ છે। હવે એ લોકો અહીંયા આવે કઈ રીતે ચાલતા નથી, ચાલવાની કોઈ જગ્યા। અને આ પાણી જ્યારે ઓસરશે ત્યારે અહીંયા રોગચાળો કેટલો ફાટી નીકળશે। પહેલાં એ જ જોવાનું છે કે અહીંયા પાણી ઓસરે પછી રોગચાળો કેટલો બધો ફાટી નીકળશે। અમારું શું થશે અહીંયા પાણી આટલું બધું પાણી ભરાવાથી? એનું કંઈ સોલ્યુશન કરો તો સારું છે। હવે અમદાવાદમાં મોડી રાત્રે પડેલા 3.5 ઇંચ વરસાદની અંદર અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી, ત્યારે ત્રાગડ ગામ ખાતે આવેલા શિક્ષાપત્રી ફ્લેટની બહારના દ્રશ્યો જોઈ શકાય છે કે વરસાદ બંધ થયાના 5 કલાક બાદ પણ હજુ પણ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ પ્રથમ વરસાદે જ જે તેમના દાવાઓની પોલ જે ખુલી ગઈ છે। ગઈકાલે જો અમદાવાદ શહેરના વરસાદની વાત કરવામાં આવે તો સરેરાશ 63.15 mm જેટલો વરસાદ જે છે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર 108.29 મિલીમીટર જે વરસાદ છે જે વરસ્યો હતો, જેમાં સૌથી વધુ જે છે એ ઓગણજની અંદર 139.50 મીમી, અને જ્યારે ગોતાની અંદર 138 મીમી જેટલો વરસાદ જે છે એ વરસ્યો હતો। પરંતુ જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવા પ્રકારની કરવામાં આવી છે તેનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરની અંદર ગઈકાલે જે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો તેની અંદરથી, અને જે વિસ્તારોની અંદર ખાસ કરીને જે ત્રાગડ જે વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તેને લઈને અનેક સવાલો પણ હવે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને ઓગણજ અને ગોતા જે વિસ્તાર છે તેમાં ખાસ કરીને ત્રાગડ ગામની અંદર આવેલા શિક્ષાપત્રી ફ્લેટના બેઝમેન્ટમાં પણ વરસાદી પાણી જે છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ત્રાગડ ગામની અંદર આવેલા લક્ઝરી ફ્લેટ જે શિક્ષાપત્રી ફ્લેટ છે તેના 100 જેટલા રહીશો જે છે આ ફ્લેટમાં રહે છે, પરંતુ બેઝમેન્ટની અંદર વરસાદી પાણી જે છે એ બેક મારી રહ્યા છે। એટલે કે જે મુખ્ય રોડ જે છે એ રોડ પર વરસાદી પાણી જે છે ભરાયા હતા, અને તેના કારણે જે ડ્રેનેજ લાઇન જે છે એ ચોકઅપ થયેલી જોવા મળી હતી, અને ચોકઅપ થવાને કારણે જે વરસાદી પાણી જે છે એ હવે ડ્રેનેજ લાઇનના મારફતે પાછા બેક મારીને જે શિક્ષાપત્રી જે ફ્લેટ આવેલા છે તેની અંદર બેક મારેલા જોવા મળી રહ્યા છે। એટલે કે આ જે બહાર વરસાદી પાણી ભરાયા છે તેનાથી તો સ્થાનિકો પરેશાન છે, પરંતુ હવે બેઝમેન્ટની અંદર પણ વરસાદી પાણી ભરાવાને કારણે તેઓ વધારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। કેમેરામેન અંકિત દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।